તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ફેબ્રુઆરી માર્ચ 2025નું આપણી પાસે બોર્ડનું ગણિતનું પેપર આવી ગયું છે. આજે આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. બરાબર, હું તમારી સામે બધું જ ટોટલ આન્સર કી આની સાથે મૂકીશ. તમે તમારું પેપર લઈને બેસી જાઓ અને આપણે સોલ્વ કરીએ. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. એ ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ શોધવાનું છે. તમને આ કાળી લાકડી આપી છે, આ સફેદ લાકડી આપી છે, તમારે આ જે સફેદ લાકડી છે એનું માપ શોધવાનું છે. તો અહીંયા તમને બે બાબત આપેલી છે. એ બાબત અહીંયા આપણે તમે જોઈ શકો છો તમને અહીંયા સફેદ લાકડી આપી છે, કાળી લાકડી આપી છે. બરોબર, એમાં તમારે સફેદ લાકડીનું તમારે શોધવાનું છે. ઓકે, તો અહીંયા તમે બે સમીકરણ સ્વરૂપે તમે જોઈ શકો. આ જે સફેદ ભાગ છે એને તમે x ધારો, આ જે બ્લેક ભાગ છે એને તમે y ધારો. તો x અને y એટલે કે આખું માપ તમને 22 આપ્યું છે, તો x + y બરાબર 22. અને આ સફેદ લાકડી છે એને તમે પાછું x લઈ લો અને આ બ્લેક લાકડી છે એને તમે y લઈ લો. તો એ બંનેની બાદબાકી કેટલી છે? 5 સેમી. તો બરાબર 5 સેમી. હવે આને બે સમીકરણ સ્વરૂપમાં આપણે જોઈએ તો તમારે આનો તમે કોઈ સમીકરણનો સરવાળો કરો તો તમારે y નો લોપ થઈ જશે. y નો લોપ થાય એટલે પ્લસ માઇનસ y ઉડી જાય. અહીંયા x + x એટલે 2x બરાબર 22 ને 5 થશે 27. ઓકે, તો x બરાબર 27 ભાગ્યા 2. તો x બરાબર 27 ભાગ્યા 2 એટલે 13.5. એ તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, B. ઓકે, ચલો આગળ વધીએ આપણે. તમે જોઈ શકો છો અહીંયા પહેલો પ્રશ્ન ફક્ત 10 ટીમ માટે આપ્યો છે, એ આપણે નથી ગણવાનો. બીજો દાખલો છે, એમાં તમને આપેલું છે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 બરાબર 0. એમાં આપણે શોધવાનું છે x + 1/x નું મૂલ્ય શોધવાનું છે. ઓકે, તો પહેલા આપણે આનો અવયવની રીતે ઉકેલ મેળવીશું. અવયવની રીતે ઉકેલ મેળવીએ તો આપણે આના અવયવ પાડીએ, 1 ના અવયવ પાડીએ જ્યાં આપણે +or -2 થાય. તો x² - x + 1 બરાબર 0. 1 અને 1 આપણે અવયવ લઈ લીધા છે. બરાબર, અહીંયાથી કોમન કાઢીએ x તો વધશે x - 1. અહીંયા કોમન કાઢીએ -1 તો x - 1 બરાબર 0. તો x - 1 બરાબર 0, આ બાજુ x - 1 બરાબર 0. તો x - 1 નો હોલ સ્ક્વેર આ એના અવયવ થશે. બરોબર, તો આપણે એને સરખાઈએ તો x - 1 બરાબર 0, x બરાબર 1. x બરાબર 1 કિંમત આવે તો અહીંયા આપણે x ની જગ્યાએ 1 કિંમત મૂકીએ તો 1 + 1/1 બરાબર શું થશે? 2. તો તમારો જવાબ છે 2. ઓકે, C માં. પછી ત્રીજો જોઈએ તો અહીંયા તમને આપી છે એક સમાન શ્રેણીમાં d બરાબર એટલે કે સામાન્ય તફાવત -4 આપે છે. A7 બરાબર 4 એટલે કે સાતમું પદ આપેલું છે 4 અને પહેલું પદ તમારે શોધવાનું છે. તો સાતમા પદનું પહેલા આપણે સૂત્ર મૂકીએ તો A7 બરાબર A + 7 - 1 કૌંસ બાર d. આવું થાય. A7 આપ્યું છે 4, A એટલે આપણે શોધવાનું છે 7 માંથી 1 ગયા તો 6 અને d ની કિંમત છે -4. 4 બરાબર A + or - 6 × 24. આ -24 આ બાજુ આવશે તો શું થશે? 4 + 24 થઈ જશે બરાબર 1. તો A બરાબર 24 ને 4 28. આ તમારો જવાબ. આગળ વધીએ આપણે ચોથા દાખલા તરફ. તમે જોઈ શકો બિંદુઓ 2 - 1 અને -1 - 5 વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. અંતર સૂત્ર તમે અહીંયા મૂકી શકો. AB² બરાબર x2 - x1 ² + y2 - y1 ². બરોબર, તમે જોઈ શકો અહીંયા -1 - 2 ² પ્લસ -5 -1 સ્ક્વેર. ઓકે, માઇનસ થશે પ્લસ એટલે કે -3 સ્ક્વેર પ્લસ અહીંયા થશે બાદબાકી કેમ કે આ માઇનસ પ્લસ થઈ જશે તો -5 + 1 એનો સ્ક્વેર. -3 નો વર્ગ એટલે કે 9 અને અહીંયા 4 થશે, 4 નો વર્ગ થશે 16, 16 ને 9 થશે 25, 25 એટલે કે 5 નો વર્ગ છે. તો AB બરાબર 5 અને AB² અહીંયા 25 આવી ગયું એટલે તમારો જવાબ આવશે 5 એકમ. ઓકે, એટલે કે B આવશે. ચલો પછી આગળ વધીએ આપણે. પાંચમો દાખલો છે, તમને અહીંયા આપેલું છે sin² θ બરાબર 1/2 એટલે કે sin² θ બરાબર 1/2 અને તમારે શોધવાનું છે tan² θ. હવે તમે અહીંયા sin² θ નું વર્ગમૂળ કરો તો શું થઈ જાય? sin θ. આ બાજુ પણ વર્ગમૂળ થાય તો વર્ગમૂળમાં 1/√2 ઉપર નીચે વર્ગમૂળ. તો વર્ગમૂળમાં 1 ની કિંમત 1 જ થશે, વર્ગમૂળમાં 2 ની કિંમત વર્ગમૂળમાં 2 થશે. એનો મતલબ કે sin θ બરાબર 1/√2 કોની કિંમત છે? તો sin 45 ની કિંમત છે. sin θ બરાબર sin 45 તો θ બરાબર શું આવે? 45. θ બરાબર 45 હોય એને તમે અહીંયા મૂકો
તો tan સ્ક્વેર થીટાની જગ્યાએ 45, tan સ્ક્વેર 45 ની કિંમત થાય 1 અને સ્ક્વેર છે એટલે 1 નો સ્ક્વેર તો 1 જ થશે એટલે તમારો જવાબ આવે 1. આ વિદ્યાર્થી અહીંયા 1/√3 મૂકેલું છે, ના આવે, 1 આવે. ઓકે, પછી છે છઠ્ઠું, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે એટલે x બાર બરાબર 21 અને m બરાબર 23 આવું આપેલું છે. બરોબર, તમારે શોધવાનું છે બહુલક. બહુલક માટેનું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. 3m m ની જગ્યાએ 23 મૂકો માઇનસ 2x બાર ની જગ્યાએ 21 મૂકો. 3 તરી 9, 3 દુ 6, 69 માઇનસ 2 કા 2, 2 દુ 4, 42, 9 એટલે 7, 6 2 એટલે 27. તો તમારે જવાબ આવશે 27, એ માં આવશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. સાતમા દાખલામાં શું છે? 1080 એ 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 એની કશું નથી એટલે એક ઘાત હોય એટલે કે એના અવયવ હોય તો આપણે x - y બરાબર શું થશે? બરોબર, પહેલા આપણે 1080 ના આપણે અવયવ પાડી દઈએ તો 2 540 2 270 3 90 3 30 3 10 2 5 5 1 આ એના અવયવ થશે. તો અહીંયા આપણે જોઈ શકો કે 2 2 અને 2 એટલે 3 વખત છે તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની પણ 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો આના સિમિલર છે તો એનો મતલબ કે x ની અને y ની જગ્યાએ શું હશે? 3 અને y ની જગ્યાએ પણ 3 હશે. 3 - 3 એટલે 0. તમારો જવાબ આવશે 0. બરોબર, પછી છે 8મો દાખલો. 8મા દાખલામાં શું આપેલું છે? p of x બરાબર x² - 2x + 5 એના શૂન્યો શોધવાના છે. તો પહેલા આપણે અવયવ કરીએ. ના સોરી, પહેલા તમને આપ્યું છે a * b એટલે કે શૂન્યનો ગુણાકાર a * b. એનું સૂત્ર છે c/a. c એટલે અચળ પદ એટલે કે 5 ભાગ્યા a એટલે 1, x² નો સહગુણક 5 ભાગ્યા એટલે 5 જ થશે. તો તમારો જવાબ આવશે 5. ઓકે, ચલો પછી 9મું છે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે કુલ પરિણામ હોય. સમતોલ પાસાને એક વખત ઉછાળીએ તો પાસા ઉપરના જે 1 થી 6 અંક હોય એના સિવાય તો કશું આવવાનું નથી એટલે 1 થી 6 પરિણામ તમને મળે એટલે કુલ પરિણામ કેટલા થયા? તો 1 2 3 4 5 6 એટલે 6 પરિણામ મળે. પછી 10મું છે sin 30 ની કિંમત તો તમને ખબર હશે કોષ્ટકમાંથી ત્રિકોણમિતિના પરિચયમાં આપણે જોયું હતું 1/2 આવે તો તમે લખી શકો 1/2. પછી છે 11મું, વર્તુળમાં અંદરના બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો દોરી શકાય. ના, વર્તુળને અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી શકાય નહીં કેમ કે સ્પર્શક હોય વર્તુળની બહારના બિંદુમાંથી નીકળતી આવી રીતે રેખા હોય. બરોબર, જો આને કહેવાય સ્પર્શક, પણ અંદરના બિંદુમાંથી હોય પસાર થતી તો એ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? છેદિકા થઈ જાય. સ્પર્શક તો બહારના બિંદુમાંથી જ હોય, અંદરના બિંદુમાંથી ના હોય. તો અહીંયા અંદરના બિંદુ આપ્યું છે એટલે 0. આપેલ અવલોકનોનો બહુલક તમારે શોધવો હોય તો જેટલા પણ આ અવર્ગીકૃત માહિતી છે તો અવર્ગીકૃત માહિતીમાં તમારે બહુલક શોધવો હોય તો જે અવલોકન સૌથી વધારે વખત રિપીટ થતું હોય એ તમારો બહુલક કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો કે 3 જે છે એ 1 2 અને 3 ટાઈમ આવેલું છે એટલા માટે આપણે 3 એ અવલોકનોનો બહુલક થશે. ઓકે, ચલો વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા તો વર્ગમૂળ વાળી કોઈ પણ સંખ્યા અસમય જ કહેવાય એટલે વિધાન સાચું છે. પછી છે 12 15 અને 21 નો ગુસા. તમે અહીંયા જોઈ શકો 12 15 અને 21 નો ગુસા. 12 માટે આપણે કરીએ 3 ચોક 12, 15 માટે 5 તરી 15 અને 21 માટે 7 તરી 21. તો ગુસા એટલે ત્રણેયમાં કોમન હોય એવો. તો 3 જે છે એ ત્રણેયમાં કોમન છે તો એનો ગુસા 1 છે. ના, 3 આવે ને તો એ વિધાન ખોટું છે. પછી છે વર્ગમૂળમાં 15મો, વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી, હા સુરેખ બહુપદી છે. x ની મોટામાં મોટી એક ઘાત હોય તો એ સુરેખ બહુપદી કહેવાય. બરોબર, અને જો x ની મોટા મોટી 2 ઘાત હોય તો દ્વિઘાત બહુપદી કહેવાય. અહીંયા સુરેખ છે તો સુરેખ આવશે. ઓકે, પછી ઘટના e ની સંભાવના અને ઘટના e નહીં ની સંભાવનાનો સરવાળો 1 થાય તો આ તો સૂત્ર જ છે. બરોબર, p of e plus p of e બાર બરાબર 1 આ તો સૂત્ર જ છે. બરોબર, તો સાચું છે. ઓકે, આગળ વધીએ આપણે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને સમાન શ્રેણી આપી છે તો સમાન શ્રેણી છે કે નહીં એ આપણે કહેવાનું છે, હા કે નામાં. તો તમે જોઈ શકો સમાંતર શ્રેણી હોવા માટે સામાન્ય તફાવત d એક સરખો હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 0 આવે, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ 0 આવે, પણ ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો 2 માંથી 1 જાય એટલે 1 આવે. તો એટલે તફાવત બદલાઈ ગયો. પછી આગળ ગયા તો 3 માંથી 2 બાદ કરીએ તો પાછો 1 થઈ ગયો, પછી 2 માંથી 2 બાદ કરીએ તો 0 થઈ ગયા. મતલબ તફાવત બધા પદો વચ્ચે સરખો નથી તો આ સમાંતર શ્રેણી નથી. ઓકે, તો આ સમાંતર શ્રેણી ના કહેવાય. વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા
ઘણા બધા સ્પર્શકો હોઈ શકે. તમે જોઈ શકો છો ઘણા બધા સ્પર્શકો હોઈ શકે, એટલે અનંત તમે લખી શકો. બરોબર, અનંત લખી શકો. આ વિદ્યાર્થી એક લખ્યું છે, અનંત લખી શકો. પછી છે P of A. પછી આગળ જોઈએ આપણે. ઓગણીસમો દાખલો આપ્યો છે. એમાં તમને P of A બરાબર 0.65 આપ્યું છે. P of A બાર બરાબર શોધવાનું છે. આગળ આપણે આગળના દાખલામાં જોયું, આ દાખલામાં જે સૂત્ર જોયું એ પ્રમાણે જ આપણે સૂત્ર લખવાનું છે. P of A વત્તા P of A બાર બરાબર 1 થશે. P of A તમને આપ્યું છે 0.65 પ્લસ P of A બાર બરાબર અહીંયા તમારે 1 છે. ઓકે, ચલો P of A બાર બરાબર શું થશે? તો 1 માઇનસ 0.65, એકમાંથી 0.65 બાદ કરી એટલે 0.35, એટલે કે 0.35 તમારે જવાબ આવે. તમારે ગણતરીમાં આપેલો છે એટલે તમારે આ રીતના ગણતરી કરવાની. પછી છે 20મો, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. બહુલકી વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ જેની હોય એ વર્ગ બહુલક કહેવાય. તો અહીંયા 8 આવૃત્તિ છે, સૌથી વધારે છે, તો એની સામેનો વર્ગ એટલે 3 થી 5 એ આપણો બહુલકીય વર્ગ થશે. ઓકે, પછી છે જોડકા. એમાં સૂત્ર છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πrs થાય. શંકુનું ઘનફળ એટલે 1/3 પાય r સ્ક્વેર h. બેઠું સૂત્ર છે. પછી આ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, આ ત્રિજ્યાવાળું વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળના પરિઘનું સૂત્ર છે તો 2πr થશે. પછી થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, તો થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ડાયરેક્ટ સૂત્ર છે પાય r સ્ક્વેર થીટા ભાગ્યા 360. એ બેઠું સી માં જવાબ તમારે આવશે. પછી છે 25મો, શું આપેલું છે? દ્વિઘાત બહુપદી x² - x - 20 ના શૂન્યો શોધો. અહીંયા તમારે ગણતરી કરવાની થશે x² - x - 20 ના શૂન્યો. અવયવની રીતે શોધીએ તો 20 ના આપણે એવા અવયવ પાડીએ તો 5 અને 4, 5 ચોક 20 અને 5 માંથી 4 જાય તો 1 આવશે. મોટી સંખ્યાની નિશાની આપણે માઈનસ રાખીએ તો x² - 5x + 4x - 20 બરાબર 0 લઈ લઈએ. આમાંથી કોમન કાઢી x તો x - 5, આમાંથી કોમન કાઢી +4 તો x - 5 બરાબર 0, તો x - 5 બરાબર 0, x + 4 બરાબર 0, x બરાબર +5 અને x બરાબર -4. તો આ એના શૂન્યો થશે. ઓકે, પછી છે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો તમને આપેલો છે એટલે કે આલ્ફા + બીટા તમને આપેલો છે -3 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા તમને આપેલો છે 2. તો દ્વિઘાત બહુપદી મેળવવાની છે. આલ્ફા + બીટાનું સૂત્ર છે -b/a અને આલ્ફા * બીટાનું સૂત્ર છે c/a. તમે છેદમાં કશું ના હોય તો 1 લખી શકો તો a આના પરથી અવલોકન કરતા તમને શું મળે? તો a બરાબર 1, આ -b બરાબર -3, તો b બરાબર +3 આવે. ઓકે, અને c બરાબર તમે જોઈ શકો કે 2 છે. તો આના પરથી તમે આની સાથે સરખાવો x² + bx + c બરાબર 0. આની સાથે સરખાવો a ની જગ્યાએ તમારે 1 એટલે 1 મૂકવાની જરૂર નથી. b ની જગ્યાએ તમે 3 એટલે કે 3x + c ની જગ્યાએ 2 બરાબર 0. આ તમારી બહુપદી થાય. x² + 3x + 2 બરાબર 0. પછી છે 27મો દાખલો, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો દ્વિઘાત બહુપદી 6x² + 37x - p - 2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. તો તમે અહીંયા જોઈ શકો કે આ બહુપદી છે, એનું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય. એક શૂન્ય આલ્ફા બીજા શૂન્યનો વ્યસ્ત એટલે કે 1/બીટા, આવું લખી શકાય. હવે આના ઉપરથી આલ્ફા બીટા બરાબર 1 થશે. આલ્ફા બીટા એટલે તમારો શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર થાય c/a. c એટલે છેદમાં કશું ન હોય, c બરાબર 1 થયું. c એટલે અચળ પદ, તો અચળ પદ c બરાબર 1 આવ્યું. અહીંયા બહુપદીમાં તમને અચળ પદ કયો આપી છે? તો -p - 2 બરાબર 1. બરોબર, તો અહીંયા તમે -12 કાઢો તો -p - +2 બરાબર 1. આ -2 ને પેલી બાજુ લઈ જાઓ, p ને પેલી બાજુ લઈ જાઓ તો આ 1 ને આ બાજુ લાવો તો 2 - 1 બરાબર p, તો p બરાબર 1. આ તમારો જવાબ. ઓકે, પછી છે 28મો દાખલો. સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ શોધો. 20મું પદ શોધો. સમાંતર શ્રેણી 2, 7, 12 20મું પદ એટલે કે a20 બરાબર શોધવાનું. a20 માટેનું સૂત્ર છે a + 20 - 1 * d. a એટલે પ્રથમ પદ 2 છે, પ્લસ 20 - 1 એટલે 19 અને d એટલે 7 માંથી 2 બાદ કરી એટલે 5. 2 19 × 5 95, 95 ને 2 97, તો 20મું પદ આવશે 97. ઓકે,
ચલો પછી છે 29મો દાખલો. એમાં 51 થી 100 સુધી તમામ સંખ્યાઓનો સરવાળો. 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. તો 51, 52, 53 અપ ટુ 100 સુધી આવશે આવા પદો. જેમાં આપણે પદો કેટલા આવશે? 51 થી એટલે S50 ટોટલ 50 પદો આવશે. 50 પદોનો સરવાળો શોધવાનો છે. 50 પદોનો સરવાળો એટલે કે 50 ભાગ્યા 2 a પ્લસ an, એટલે કે આપણે છેલ્લું પદ આપેલું છે 50 ભાગ્યા 2 એટલે 25, a પ્રથમ પદ એટલે 51 અને an છેલ્લું પદ એટલે 100. બરાબર. અહીંયા આવશે 25 ગુણ્યા અહીંયા 151. 25 એકા 25, 25 પંચા 125 ને 2 127, 25 એકા 25 ને 10 35 37 75. બરાબર. શું આવશે? 37 75 તમારો S15 નો જવાબ. દાખલો તમે જોઈ શકો 4 - 3 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 માં ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ. એટલે કે આ રીતે તમે જોઈ શકો A અને B બિંદુ લઈએ. 4 - 3 અને 8 અને 5 એનું આપણે 3:1 માં વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના છે. તો અહીંયા ધારો કે P બિંદુ લઈએ. P ના યામ છે x y. બરોબર. તો એના યામ અહીંયા તમે મૂકી શકો x2 m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2, અને અહીંયા થશે m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. m1 x2, m1 એટલે 3, x2 એટલે 8 પ્લસ m2 એટલે 1 અને x1 એટલે 4. બરાબર. ભાગ્યા m1 પ્લસ m2 એટલે 3 1. બરાબર. પછી આવશે m1 y2 એટલે કે 3, y2 એટલે આવશે 5 પ્લસ 1 અને આવશે -3 ભાગ્યા 3 પ્લસ 1. 8 તરી 24, 4 એકા 4 ભાગ્યા 3 ને 1 4, 5 તરી 15, 3 એકા 3 ભાગ્યા 4, 24 ને 4 28 ભાગ્યા 4 અને 15 માં એટલે 12 ભાગ્યા 4. 28 એટલે 7 ચોક 28, 4 તરી 12, 7 અને 3 વિભાજન કરતા બિંદુના અહીંયા આવશે 7 અને 3. ઓકે. ચલો પછી આગળ વધીએ. P કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. X અને Y અનુક્રમે 3 -10 1 અને 4 છે. તો P ના યામ શોધો. P કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. તો આપણે P ના યામ શોધવાના છે. તો અહીંયા આપણે જોઈએ 31મો છે. આ છે P કેન્દ્રિત વર્તુળ. એમાં XY એ એનો વ્યાસ છે. ઓકે. અહીંયા છે x ના યામ 3 - 10, અહીંયા છે y ના યામ 1 અને 4. આપણે P ના યામ શોધવાના. P કેન્દ્ર છે. કેન્દ્ર હોય અને આ આખો વ્યાસ હોય તો આ ત્રિજ્યા એનો મતલબ કે સેન્ટરમાં હોય, એટલે કે મધ્ય બિંદુ હોય. શું હોય? મધ્ય બિંદુ. મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુના યામ માટેનું સૂત્ર છે xy બરાબર x1 પ્લસ x2 upon 2 y1 પ્લસ y2 upon 2. તો x1 પ્લસ x2 એટલે 3 પ્લસ 1 upon 2 અને y1 એટલે કે -10 પ્લસ 4 ભાગ્યા 2, 3 એટલે કે 4 ભાગ્યા 2 અને -6 ભાગ્યા 2. 4 ભાગ્યા 2 એટલે 2, -6 ભાગ્યા એટલે -3 એટલે કે 2 અને -3 આવશે. ઓકે. ચાલો આગળ વધીએ. આપણે 32મો દાખલા તરફ જઈએ. 32મા દાખલામાં તમને આપ્યું છે સાબિત કરો કે cos square theta minus sin square theta બરાબર 2 cos square theta -1 આવું આપ્યું છે. અહીંયા તમે ડાબી બાજુનું સાદુરૂપ આપીને જમણી બાજુ લઈ શકો છો, જમણી બાજુનું સાદુરૂપ આપીને ડાબી બાજુ લઈ શકો. આપણે અહીંયા જમણી બાજુનું સાદુરૂપ આપીએ 2 cos square theta આપેલું છે, એને આપણે cos square theta પ્લસ cos square theta આવું લખી શકીએ, -1 આવું લખી શકીએ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે 1 ની જગ્યાએ cos square theta પ્લસ cos square theta, 1 ની જગ્યાએ તમે અહીંયા લખી શકો sin square theta પ્લસ cos square theta. બરાબર. અહીંયા તમે જોઈ શકો cos square theta પ્લસ cos square theta માઇનસ sin square theta માઇનસ cos square theta. આ કૌંસ બહાર કાઢ્યો. બરાબર. આ cos square theta પ્લસ માઇનસ ઉડી ગયા તો અહીંયા વધ્યું cos square theta માઇનસ આ વધ્યું sin square theta, જે આપણે ડાબી બાજુમાં લાવવાનું છે. ઓકે. આ રીતે તમે ગણી શકો. પછી જે 33મો દાખલો
કિંમત શોધવાની છે. અહીં તમે જોયું કે 4 cot square 45 માઇનસ x square 60 અહીં તમને આપેલું છે. ઓકે, ચલો 4 cot square 45 ની કિંમત એટલે કે cot 45 કિંમત 1 એનો સ્ક્વેર છે એટલે 1 નો સ્ક્વેર માઇનસ x square 60 ની કિંમત તમારે શોધવાની છે. x square 60 ની કિંમત છે 2 પણ એનો સ્ક્વેર છે એટલા માટે 2 નો સ્ક્વેર પ્લસ sin square 60 ની કિંમત થશે √3/2 sin 60 ની કિંમત √3/2 અને સ્ક્વેર છે એટલે એનો સ્ક્વેર પ્લસ cos square 90 cos square 90 ની કિંમત 0. ચલો 4 1 નો વર્ગ તો 1 થશે માઇનસ 2 નો વર્ગ થશે 4 પ્લસ √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4. ઓકે, ચલો 4 - 4 એટલે 0 પ્લસ 3/4 એટલે આની કિંમત થશે 3/4. ઓકે, ચલો 34મો દાખલો જોઈએ આપણે. અહીંયા તમને આપ્યું ટાવરના પાયાથી 30 મીટર દૂર એક ટાવર છે, એના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે 30 એટલે કે આ માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ એટલે કે આ માપ શોધવાનું. તો આ 30 ના ખૂણા માટે આ કઈ બાજુ થાય સામેની બાજુ અને આ કઈ બાજુ થાય પાસેની બાજુ. તો 30 ના ખૂણા માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે એટલે કે 10 અહીંયા થશે 10. તો tan 30 ની કિંમત સામેની બાજુ થશે ટાવરની ઊંચાઈ. તો અહીંયા tan 30 ની કિંમત થશે 1/√3 બરાબર સામેની બાજુ આપણે શોધવાની છે અને અહીંયા C બિંદુ નામ આપે પાસેની બાજુ તમને 30 આપેલી છે બરાબર. તો AB બરાબર શું થશે તો 30/√3. ઓકે, 30/√3 એને આપણે છેદમાં √3 નથી રાખવું તો ઉપર √3/√3 આવું તમે ઉપર નીચે કરી શકો. તો 30 જોડે √3 ગુણ્યા એટલે કે 30√3/√3 એટલે 3 એટલે 3 દાન 30. તો જવાબ આવશે 10√3. છેદમાં રૂટવાળી સંખ્યા રાખીને આવવાનું નહીં તો તમારો જવાબ અધૂરો લાગી શકે છે. તમારો ફાઇનલ જવાબ છે 10√3. ઓકે, ચલો એના પછી તો ફક્ત 10 માટે છે. ચલો આગળ વધીએ. તમે જોઈ શકો છો પ્રત્યેક ધાર 6 સેમીની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે કે 6 ગુણ્યા બાજુનો સ્ક્વેર. 6 ગુણ્યા બાજુનો સ્ક્વેર એટલે 6 ગુણ્યા બાજુ પણ 6 સેમીની આપી છે એનો સ્ક્વેર. 6 છાયું 36. તો અહીંયા આવશે 6 ગુણ્યા બાજુનો સ્ક્વેર એટલે 216. પછી છે 36મો દાખલો. એક શંકુની ઊંચાઈ એટલે h બરાબર 6 સેમી આપેલું છે અને પાયાનો વ્યાસ એટલે કે d બરાબર 5. તો ત્રિજ્યા r બરાબર 5/2 થશે. એની તિર્યક ઊંચાઈ l શોધવાની છે. તિર્યક ઊંચાઈ l શોધવા માટે l² બરાબર r² પ્લસ h² આવું થશે બરાબર. કેમ કે તિર્યક ઊંચાઈ શંકુનું આપણે આ રીતે શંકુ લઈએ આ ભાગ જોઈએ બરાબર r² પ્લસ h². એમાં તમારે l² શોધવાનું છે. r એટલે 5/2 નો સ્ક્વેર પ્લસ r² એટલે 6 નો સ્ક્વેર. 5 એટલે 25/4 પ્લસ 6 નો વર્ગ થાય 36 બરાબર. 25/4 એટલે અહીંયા 4 આપણે લસા લઈ લઈએ તો 25 પ્લસ 4 6 24 4 3 12 14 144 એટલે 169/4. l² બરાબર 169/4. તો l બરાબર વર્ગમૂળમાં 169/4. તો l બરાબર 13/2. તમારી તિર્યક ઊંચાઈ આવશે 13/2. ઓકે, ચલો પછી 37મો દાખલો છે. અહીંયા જ આપણે ગણી દઈએ. એમાં તમને આપ્યું છે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનો છે અહીંયાની સમય. ઓકે, વર્ગીકૃત માહિતી માટે તમને l બરાબર 40 આપેલું છે બરોબર. f1 બરાબર 7 આપેલું છે. f0 બરાબર 3 આપ્યું છે. f2 બરાબર 6 આપ્યું છે. h બરાબર 15. તો બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h લખો c લખો ચાલે બરાબર. l તમને આપ્યું છે 40 પ્લસ f1 એટલે કે 7 માઇનસ 3 2 ગુણ્યા 7 માઇનસ f0 એટલે 3 માઇનસ f2 એટલે 6 ઇન્ટુ h એટલે 15. 40 પ્લસ 7 ને 3 એટલે 4 14 માઇનસ 9 ગુણ્યા 15. 40 પ્લસ 15 ચોક 60/14 માંથી 9 જાય 9 એટલે 5 12 × 5 60. 40 પ્લસ 12 એટલે 52. બહુલક આવશે 52 52. ઓકે, ચલો વિભાગ સી તરફ આગળ વધીએ આપણે. ચલો અહીંયા આલોકભાઈ પાસે શું લાયા છે? આલોકભાઈ કબૂતર લાયા છે અને ગાયો લાયા છે. એમની પાસે કેટલી ગાયો છે કેટલા કબૂતર છે એ આપણે શોધવાનું છે. આ કેવા દાખલા પૂછી લે છે.
કંઈ વાંધો નહીં, આપણે એનું પણ સોલ્યુશન કરીશું. જેની આંખોની કુલ સંખ્યા 120, તો એ અહીંયા તમારે એટલું ધ્યાન રાખવું પડે કે કબૂતરની આંખ પણ 2 હોય અને ગાયોની આંખ પણ 2 હોય, બરોબર. તો ધારો કે કબૂતરની સંખ્યા x છે અને ગાયની સંખ્યા y છે, આપણે આવું ધારી દીધું. તો 2 આંખો હોય તો 2 ગુણ્યા x, જેટલી ગાયો હોય કબૂતર, જેટલા કબૂતર હોય એના ગુણ્યા 2, પ્રત્યેકને 2 આંખો હોય એટલે, પ્લસ જેટલી ગાયો હોય એને પણ ગુણ્યા 2 આંખો હોય, બરાબર. આ બધી આંખોની સંખ્યા થઈ. તો ટોટલ આંખોની સંખ્યા કેટલી આપી છે? 120. આ તમારું સમીકરણ નંબર 1 બને. અને પગની કુલ સંખ્યા, પગ, તો કબૂતરને કેટલા પગ હોય? તો 2 પગ હોય એટલે કે 2x, પ્લસ ગાયોને કેટલા પગ હોય? તો 4 પગ, તો 4y, બરાબર. પગની કુલ સંખ્યા એટલે કે બધાના પગ જોડે ટોટલ મળાઈને 180 થાય છે. બસ આનું સાદુરૂપ આપો, લોપની રીત કરો એટલે તમને x અને y એટલે કે કબૂતરની ગાયની સંખ્યા મળી જાય. આપણે માઇનસ માઇનસ લઈ લઈએ, આ ઉડી જાય તો -2y, બંનેની બાદબાકી થાય, બરાબર. 180 માંથી 120 જાય એટલે કે -60. તો y બરાબર માઇનસ માઇનસ ગયું 60 ભાગ્યા 2 એટલે y બરાબર 30. y બરાબર 30 હોય તો આપણે પહેલું સમીકરણ જે હતું 2x પ્લસ 2y બરાબર 30 બરાબર 120. તો 2x બરાબર આ 2 તરી 6, પેલી બાદ જાય તો 120 માઇનસ 60, તો 2x બરાબર 60. તો x બરાબર 60 ભાગ્યા 2 એટલે x બરાબર પણ કેટલા થાય? 30. ઓકે, તો બંનેની સંખ્યા બંને સરખી છે, x અને y એટલે કબૂતર અને ગાય બંને 30 છે. ઓકે, ચલો પછી 39માં દાખલા તરફ જઈએ આપણે. એમાં શું આપ્યું છે? x પ્લસ y બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4. એનો આપણે લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. લોપની હમણાં આપણે આગળ કરીએ એમ કોઈ પણ એકનું બાદબાકી કરવાની, પણ અહીંયા આપણી પાસે x સરખા નથી, તો પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણીએ. 2 વડે ગુણીએ તો આ સમીકરણ કેવું થઈ જશે? 2x પ્લસ 2y બરાબર 10. હવે એમાંથી આ સમીકરણ બાદ કરીએ તો 2x માઇનસ 3y બરાબર 4. બંને નિશાની બદલો, માઇનસ માઇનસ માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ થયું, આ ઉડી ગયું. તો પ્લસ 3 ને 2 એટલે 5y અને 10 માં 6 એટલે 6. તો y બરાબર 6 ભાગ્યા 5. હવે x ની કિંમત શોધવી છે તો x પ્લસ y બરાબર 5, x પ્લસ y ની જગ્યાએ 6 ભાગ્યા 5 બરાબર 5. તો x બરાબર 5 માઇનસ 6 ભાગ્યા 5, આ પેલી બાદ જશે, છેદમાં કશું નથી. x બરાબર 5 25 માઇનસ 6 ભાગ્યા 5, x બરાબર 25 એટલે કે 19 ભાગ્યા 5, x બરાબર 19 ભાગ્યા 5. ઓકે, ચલો આગળ વધીએ આપણે. 40મો દાખલો છે. 40મા દાખલામાં સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો S7 બરાબર 49, 17 પદોનો સરવાળો S17 બરાબર 289. તો પ્રથમ 20 પદોનો સરવાળો S20 બરાબર શોધો. ઓકે, ચલો S20 નું સૂત્ર તમારે મૂકવું હોય તો શું મૂકવાનું? 20 ભાગ્યા 2 2a પ્લસ 19d, આવું મૂકવું પડે. હવે એની કિંમત અને ડીની કિંમત તમારે લાવવી પડે. તો એની કિંમત અને ડીની કિંમત લાવવા માટે તમારે S7 બરાબર 7/2, અહીંયા આવશે 2a પ્લસ 6d, બરાબર. 7મા પદનું સૂત્ર તમને અહીંયા આપ્યું છે, સોરી સરવાળો 49 આપ્યું છે. 49 ગુણ્યા 2 ભાગ્યા 7, આ 7 ભાગ્યા 2 ને અહીંયા ગુણાકારમાં લઈ લીધા, બરાબર 2a પ્લસ 6d. ચલો સીધું 49, 7 દુ 14 બરાબર 2a પ્લસ 6d. દરેકના છેદમાં 2 લખીએ તો 7 બરાબર a પ્લસ 3d. આ એક સમીકરણ રાખો, કામ લાગશે. પછી 17 પદનો સરવાળો આપ્યો છે તો 17 ભાગ્યા 2, અહીંયા આવશે 2a પ્લસ 16d. ઓકે, 17મા પદનો આપણને સરવાળો આપ્યો છે 289 ગુણ્યા 2 ભાગ્યા 7, આ 17 ભાગ્યા 2 ના બાજુ લઈ દીધા, 2a પ્લસ 16d. લઈ જાય 17 નો વર્ગ થાય 290, 17 દુ 34 બરાબર 2a પ્લસ 16d. ચલો દરેકના છેદમાં 2 લખો, અહીંયા થઈ જશે 17, અહીંયા ઉડી ગયા a પ્લસ 8d. ચલો આમાંથી એને કરતા બનાવીએ તો શું થશે? a બરાબર 7 માઇનસ 3d. એની કિંમત આપણે આમાં મૂકીએ તો શું થાય? 17 બરાબર 7 માઇનસ 3d પ્લસ 8d. આમાં થશે આ 17 આ બાજુ, આ 7 આ બાજુ લાવો, 17 માઇનસ 7 બરાબર 8માંથી એટલે 5d, 17માંથી એટલે 10 બરાબર 5d. તો d બરાબર
અહીંયા 2 આવશે, ડી બરાબર 2. ડી બરાબર 2 કિંમત તમારે મૂકવાની આમાં. એ બરાબર 7 - 3D. તો 7 - 3Dમાં મૂકીએ આપણે તો 7 - 3Dની કિંમત 2. 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1. એટલે એ બરાબર આવશે 1. એ બરાબર 1 આવે, ડી બરાબર 2. તો અહીંયા 10 આવશે, 20/2. 2 એની કિંમત આવશે 1 પ્લસ 19 ડીની કિંમત આવશે 2. ચલો 10 2 × 2 પ્લસ 19 દુ 38. 10 38 ને 2 40. 10 × 40 એટલે 400. તો 20 પદોનો સરવાળો આવશે 400. આ થોડું એવું લાગતું હશે પણ તમે ધ્યાનથી ગણતરીમાં આગળ વિડીયો પોઝ કરીને જોઈ શકો છો તો તમને ક્લિયર દેખાશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે 41મો દાખલા તરફ. 41મો દાખલો તમને આપેલો છે a બરાબર -2 2 અને b બરાબર 2a ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધવાના છે. 4 સમાન ભાગ a અને b તો અહીંયા છે 1 2 3 એટલે કે આપણે વચ્ચે જે 3 બિંદુ p q અને આ 3 બિંદુ આવશે તો 3 બિંદુના યામ શોધવાના છે. તો ચાલો પહેલા અહીંયા લખીશું p a રેખાખંડ ab નું PAB નું 1 અને 1 2 3 એટલે કે 3 તો 1/3 માં વિભાજન કરે છે. 1/3 માં વિભાજન કરતું હોય તો એના યામ તો x y બરાબર અહીંયા આપણે સૂત્ર લખીશું તો m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અને m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. m1 અને m2 1 અને 3 લેવાનું છે તો 1 x2 એટલે 2 પ્લસ m2 એટલે 3 અને x1 એટલે -2 ભાગ્યા m1 પ્લસ એટલે 1 પ્લસ 3 અને આ બાજુ m1 એટલે 1 y2 એટલે 8 પ્લસ m2 એટલે 3 અને y1 એટલે 2 ભાગ્યા 1 પ્લસ 3. 2 × 2 3 દુ 6 ભાગ્યા 4 8 ને 3 દુ 6 ભાગ્યા 4 -4 ભાગ્યા 4 14 ભાગ્યા 4 4 4 એટલે 1 એટલે -1 2 દુ 4 7 દુ 14 એટલે 7 ભાગ્યા 2 બરાબર -1 અને 7. ઓકે, ચલો પછી આ થયું p ના યામ આવ્યા. હવે p ને આપણે ભૂલી જાઓ. q તો q તો a અને b નું મધ્ય બિંદુ થશે તો અહીંયા લખો q એ ab નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુના યામ x અને y બરાબર q માટે તો x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2 તો x1 પ્લસ x2 એટલે કે -2 પ્લસ 2/2 અને y1 એટલે કે 2 પ્લસ 8/2 ઉપર તો 0 થઈ જશે 0/2 અને આ બાજુ 10/2 0 અને 5 0 અને 5 મધ્ય બિંદુ છે એટલા માટે. પછી r લઈએ. r બિંદુ છે એ આ બાજુ 1 2 3 એટલે કે આ બાજુ 3 ભાગ છે અને આ બાજુ 1 ભાગ છે એટલે 3/1 માં તો r એ ab નું 3/1 માં વિભાજન કરે છે. 3/1 માં વિભાજન કરે છે તો આપણે એના યામ x y બરાબર શું લેવાનું તો m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 m1 y2 m2 y1 m1 પ્લસ m2 m1 એટલે 3 x2 એટલે 2 પ્લસ m2 એટલે 1 x1 એટલે -2 ભાગ્યા 3 પ્લસ 1 m1 એટલે 3 y2 એટલે 8 પ્લસ m2 એટલે 1 અને 2 ભાગ્યા 3 પ્લસ 1 6 -2 ભાગ્યા 4 8 24 પ્લસ 2 ભાગ્યા 4 4 ભાગ્યા 4 24 ને 2 26 ભાગ્યા 4 ભાગ્યા 4 એટલે 1 અને આ બાજુ 13 દુ 26 2 દુ 4 એ બે ગયા તો 13 ભાગ્યા 2 1 અને 13 ભાગ્યા 2 તો આ તમારું r બિંદુ.
બરાબર, આ રીતે બધી જ ગણતરી તમારે કરવી પડે. ચલો 42માં દાખલા તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો બિંદુઓ તમને 1 2 3 4 બિંદુ આપે છે. ચોરસના શિરોબિંદુઓ છે તેમ તમારે દર્શાવવાનું છે. તો તમારે આને એ નામ આપવાનું છે, બી નામ, સી અને ડી નામ આપવાનું છે. ઓકે, આ રીતે એ બી સી ડી. તમારે એ બી નું અંતર શોધવાનું, બીસી નું અંતર શોધવાનું, સીડી નું અંતર શોધવાનું અને ડી એ નું અંતર શોધવાનું. ચાર અંતર જો સરખા આવે અને પછી તમારે એ થી સી નું અંતર એટલે વિકર્ણ એ જોવાનું. પરસ્પર વિકર્ણો સરખા હોવા જોઈએ અને ચારે બાજુના માપ સરખા હોવા જોઈએ. આ તમે અંતર સૂત્રના મદદથી શોધો, બરોબર, એ તમારે દર્શાવવાનું છે. બરોબર, બધી જ તમારે ટોટલી ગણતરી કરવાની છે. ચલો આગળ વધીએ આપણે. સાબિત કરો વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુ પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. આ પ્રમેય છે. બરોબર, પ્રમેય તમારે બેઠા યાદ રાખવાના હતા. ઓકે, ચલો એના પછી આપણે જોઈએ બે સમકેન્દ્રી વર્તુળો 44માં, જેમાં ઓબ્જેક્ટિવ છે એવા આપણે ગણીશું. તો બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી ને, તો આ 5 સેમીનું વર્તુળ છે, આ 3 સેમીનું વર્તુળ છે. બરોબર, તો મોટા વર્તુળની જીવા એટલે કે 5 સેમી વાળા વર્તુળની જીવા નાના વર્તુળને કયા બિંદુમાં છેદે છે? સ્પર્શે છે. એને આપણે નામ આપીએ પી, આને જીવાને એ બી નામ આપીએ. આ છે મોટા વર્તુળની ત્રિજ્યા, આ થશે 3, આ મોટા વર્તુળની 5 થશે. ચલો આપણે આ કાટકોણ ત્રિકોણ લઈએ તો એમાં આ માપ છે 5, આ છે 3, તો પાયથાગોરસની ત્રિપુટી છે તો આ માપ થશે 4 થશે. બરાબર, તમારે ગણવું હોય તો તમે ગણી શકો. 4 નો વર્ગ બરાબર 3 નો વર્ગ, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 ને 9 25 એટલે 5 નો વર્ગ થાય. તો આ માપ આવ્યું 4, આ માપ 4 આવ્યું, તો આ પી એ બી નું મધ્ય બિંદુ કહેવાય. તો આ પણ માપ કેટલું થાય? 4. તો એ શું થશે? 2 ગુણ્યા પીબી એટલે કે 2 ગુણ્યા 4 એટલે કે 8. આ માપ થશે 8. ઓકે, તો જીવાનું માપ 8 થશે. બરાબર, જો તમે આ રીતે 8 જવાબ લાવો છો તો તમને 3 માર્ક્સ મળી જશે. ચલો 45મો દાખલો આગળ જોઈએ. તમને 225 વીજ ઉપકરણના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત થયેલી માહિતી આપેલી છે. આપણે માહિતીનો બહુલક નક્કી કરવાનો છે. બહુલક એટલે ઝેડ બરાબર એલ પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 f0 f2 ઇન્ટુ h. ઓકે, એલ એટલે બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ એટલે કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ 61. 61 ની આગળ છે 60 થી 80, તો 60 થી 80 આપણો બહુલકીય વર્ગ થશે. ઓકે, તો 60 થી 80 માં એલ બરાબર એટલે કે 60 પ્લસ f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 61 માઇનસ f0 એની આગળના વર્ગની આવૃત્તિ એટલે 52 ભાગ્યા 2 અને 61 થશે માઇનસ f0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી થશે? 52 માઇનસ બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે 38 અને વર્ગ લંબાઈ 0 થી 20 એટલે વર્ગ લંબાઈ છે 20 ની. ચલો 60 પ્લસ 61 માંથી 52 જાય, 52 ને 8 60 એટલે 6 અને 9, 9 ગુણ્યા 20, આ 20 આપણે ઉપર લઈ લઈએ ભાગ્યા 2 ગુણ્યા 61 એટલે 2 કા 2 2 6 12, 122 માઇનસ 8 ને 2 10, 6 3 9 90, 122 માઇનસ 90, તો 60 પ્લસ 9 દુ 18, 180. ઓકે, ચલો ભાગ્યા 122 180 ભાગ્યા 32 કરીએ આપણે, તો કેટલા થશે? 32 5 160 20 એટલે 5.6 32 6 બરાબર, એટલે 5.6 સમથિંગ જવાબ આવે. એટલે તમારે 65.6 એ તમારો બહુલક થાય. પોઈન્ટ પછી એક સંખ્યા લો એટલે તમારો જવાબ સાચો પડે. ઓકે, 65.6. પછી ચલો 46 તરફ આગળ વધીએ. એક પેટીમાં 5 લાલ 8 સફેદ, બેઠો દાખલો છે ચોપડીનો, 4 લીલી લખોટીઓ છે. ટોટલ કેટલી થઈ? તો 5 ને 4 9, 9 ને 8 17, ટોટલ 17 લખોટી થઈ. બરાબર, પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે બહાર, તો લાલ હોય એની સંભાવના. તો P ઓફ A બરાબર લાલ હોય એની સંભાવના, લાલ લખોટી કેટલી છે? 5, ટોટલ લખોટી કેટલી છે? 17, તો આ 17 થઈ ગયું. P ઓફ B બીજા માટે સફેદ હોય એની સંભાવના, સફેદ કેટલી છે? તો 8, અને ટોટલ કેટલી છે? 17, તો આ રીતે આવશે 8 ભાગ્યા 17. પછી છે લીલી ન હોય તેની સંભાવના, P ઓફ C લીલી ન હોય, લીલી ના હોય તો આ લીલી નહીં હોય, તો 5 લાલ હશે અને 8 એટલે કે 8 ને 5 13 ભાગ્યા 17, તો આ તમારા જવાબ. ઓકે, જો આટલું તમે કરો છો તો 3 માર્ક્સનો તમને રોકડા મળી જશે. ઓકે, ચાલો પછી સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે, બેઠો જ પાઠ્યપુસ્તકમાં છે. બરાબર, તમારે સેમ ટુ સેમ બેઠો જ લખવાનો હોય. બરાબર, પછી 48મા દાખલા તરફ જઈએ આપણે.
ચલો કરી દીધું. 48મો દાખલો તમે જોઈ શકો છો. બિંદુ E અને F એ PQR ની બાજુઓ છે, બરોબર. ત્રિકોણ PQR માં E અને F એ અનુક્રમે PQ અને PR ઉપર અહીંયા E છે, અહીંયા F છે, આ રીતે છે. તો નીચે આપેલા વિકલ્પો પરથી તમારે દર્શાવવાનું છે કે EF સમાંતર QR છે. EF સમાંતર QR ક્યારે થાય? જ્યારે PE અપન EQ બરાબર PF અપન FR આ ગુણોત્તર જો સરખો હોય તો એ સમાંતર થાય. તો આપણે બંને પરિસ્થિતિ માટે આ ગુણોત્તર સરખાવવાનો છે. તો પહેલી પરિસ્થિતિ જોઈએ, પહેલો વિકલ્પ જોઈએ, તો એમાં આપણે PE બરાબર કેટલું આપ્યું છે? 3.9 અને EQ બરાબર કેટલું આપ્યું છે? 3. PF બરાબર કેટલું આપ્યું છે? 3.6 અને FR બરાબર 2.4. તો આપણે જોઈએ પહેલા માટે આપણે સરખાઈએ તો 3.9 ભાગ્યા 3 બરાબર 3.6 ભાગ્યા 2.4. ચલો પોઈન્ટ આપણે લખી દઈએ તો 39 ભાગ્યા 30 થઈ જશે અને 36 ભાગ્યા 24. ચલો આનું અત્યારે તમને નથી લાગતા પણ જોઈએ આપણે આનું અતિ સંક્ષિપ્ત કરીએ તો જોઈએ 13 તરી 39 અને 3 દાન 30, 3 ઉડી ગયા તો અહીંયા થશે 13 ભાગ્યા 10, અહીંયા 36 એટલે કે 12 તરી 36 અને 8 તરી 24. હજુ 12નું થશે 4 તરી 12 તો 3 ચોક 12 તરી 36 અને 4 દુ 8 આવું થશે. તો 4 4 ગયા, 3 3 ગયા તો 3 ભાગ્યા 2. તો આ ગુણોત્તર સરખો નથી એટલે પહેલા કિસ્સામાં આપણે જવાબ આવશે નથી. ઓકે, 13 ભાગ્યા 10 છે અને 3 ભાગ્યા 2 છે, બરાબર. તો આ જવાબ મેળ ખાતો નથી એટલે નથી. ચલો બીજું આપણે ઓપ્શન જોઈએ. આ દાખલામાં તમને ત્રિકોણ આનો જ આપ્યો છે, પરિસ્થિતિ આની જ આપી છે. એમાં ABC E અને F આ બે સમાંતર છે. તો આપણે ગુણોત્તર સરખો કરવાનો છે PE ભાગ્યા EB EB EQR છે ને. ઓકે, PQ અને R તો EQ બરાબર PF અપન FR આ રીતનું આપેલું છે. ચલો હવે અહીંયા આપણે શું આપ્યું છે? PE બરાબર 4 આપ્યું છે. EQ કે Q બરાબર તમને 4.5 આપ્યું છે. આ PF બરાબર તમને 8 આપ્યું છે. R બરાબર 9 આપ્યું છે. ચલો આપણે એને સરખાઈએ તો 4 ભાગ્યા 4.5 બરાબર 8 ભાગ્યા 9. 4 ભાગ્યા 4 એટલે 40 ભાગ્યા 45 બરાબર 8 ભાગ્યા 9. આ બાજુ તો કશું થઈ શકે એમ નથી પણ આ બાજુ જોઈએ તો 8 પંચા 40 અને 9 પંચા 45, 5 5 ગયા બરાબર 8 ભાગ્યા 9. તો આ બાજુ પણ 8 ભાગ્યા 9 આવ્યું, આ બાજુ પણ 8. તો બીજો જે ઓપ્શન છે એમાં તમારે જવાબ લખવાનો હા, કેમ કે ગુણોત્તર જો સરખો આવ્યો તો આ બંને બાજુ સમાંતર કહેવાય. પહેલા દાખલામાં ગુણોત્તર સરખો નથી આવ્યો એટલા માટે નથી. ઓકે, તો આ રીતના જો તમે ગણતરી કરો છો તો તમને 4 માર્ક્સ મળી જશે. ચલો આગળ વધીએ આપણે 49મા દાખલા તરફ. ઓકે, 49મો દાખલો તમને આપ્યો છે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા. બે સંખ્યાઓ છે, ક્રમિક છે, તો એક સંખ્યા x લો, બીજી સંખ્યા x + 1 લો. ક્રમિક છે, એક પછી એક આવતી ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે જેના વર્ગોનો સરવાળો એટલે x નો વર્ગ અને આનો વર્ગ વત્તા સરવાળો બરાબર થશે 365. આનું સાદુરૂપ આપો, જે જવાબ આવે એ સંખ્યા તમારે બે ક્રમિક સંખ્યાઓ શોધવાની. પહેલો તો x² થાય, આનું નિત્યસમ થશે x² + 2x + 1 બરાબર 365. ચલો આ બાજુ 2x² થશે પ્લસ 2x, આ બાજુ 300, આ 1 છે, આ 365 માઇનસ થઈ જશે અને આ 1 છે એટલે -364 બરાબર 0. દરેકના છેદમાં 2 લખીએ તો x² + x - 182 બરાબર 0. ચલો 182 ના આપણે ભાગ પાડીએ. 2 9 દુ 18, 2 એકા 2, 91 દુ 182 બરાબર. પછી 7 13 13 1. ઓકે, આ એના અવયવ તો 7 દુ 14 અને 13, 14 અને 1નો સરવાળો આપણે મધ્યમ પદનું વિભાજન કરીએ તો x² + 14x - 13x - 182 બરાબર 0. ચલો આમાંથી કોમન કાઢીએ x + 14, આમાંથી -13 x + 14 બરાબર 0, x + 14 બરાબર 0 અને x - 13 બરાબર 0. x બરાબર -14
x બરાબર 13. હવે x બરાબર -14 ની ક્રમિક ધન પૂર્ણાંકો કીધી છે એટલા માટે -14 વાળો જવાબ નહીં આવે, આપણો જવાબ આવશે 13. પણ અહીંયા બે ક્રમિક પૂછી છે તો એક સંખ્યા છે 13 કેમ કે x છે એટલે બીજી સંખ્યા x + 1 એટલે કે 13 + 1 એટલે કે 14 થશે, બીજી સંખ્યા થશે 14. તો આ રીતે તમે જો ગણો છો તો તમને 4 માર્ક્સ મળી જશે. ચલો પછી તમને 50મો દાખલો આપ્યો છે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5ની બચત કરે. તો પહેલા અઠવાડિયે 5ની બચત, પછીના અઠવાડિયામાં બચતના 1.75 રૂપિયાનો વધારો કરે. તો 5માં 1.75 ઉમેરો કે 6.75, પછી 6.75માં પાછા 1.75 ઉમેરો તો 5 10 7 14 15 6 2 8 8.50 એવી રીતે કરતાં કરતાં પદો આવે. જો એનમાં અઠવાડિયે તેની બચત 20 પોઈન્ટ અપ ટુ એનમાં અઠવાડિયે 20.75 થાય તો એનનું મૂલ્ય એટલે કે આ પદ કયા ક્રમનું હશે એ આપણે શોધવાનું છે. તો એ એન બરાબર તમને 20.75 આપ્યું છે. હવે એનમાં પદનું સૂત્ર થાય a + n - 1d બરાબર 20.75 બરાબર. એની કિંમત છે 5 + n - 1 એમના એમ કેમ કે n શોધવાનો છે. ડી કેટલો છે 1.75 બરાબર 20.75. ચલો 5ને પેલી બાર લઈ જાઓ તો n - 1 1.75 બરાબર 20.75 માંથી 5 જાય તો કેટલા વધશે 15.75 બરાબર. તો n - 1 બરાબર 15.75 ભાગ્યા 1.75 બરાબર. તો બરાબર 9 અને આ -1 પેલી બાજુ જશે 9 + 1 એટલે કે n બરાબર 10 થશે. તો તમારે અહીંયા 10મું પદ આ હશે. ઓકે ચલો આગળ વધીએ આપણે. 51મો દાખલો છે, એમાં તમારે મધ્યક શોધવાનો છે. ઓકે તો આમાં તો તમે મધ્યકની રીતે ગણી શકો છો, આમાં કંઈ નવું નથી. ઓકે ચલો તમે અહીંયા જોઈ શકો કોમેન્ટમાં તમે મને ગણી કહેજો, રિપ્લાય આપજો તો હું તમને આ દાખલો તમને ડિટેલમાં ગણીને આપીશ. ઓકે ચલો હૃદયના ધબકારા એના માટેનું આપેલું છે તમને. એમાં તમને એવું કીધું છે કે સંકેત એક છે કે જે હૃદયના સંકોચન અથવા ધબકારા પ્રતિ મિનિટની સંખ્યાને માપે છે બરાબર. આપતું નથી તો સંખ્યા વ્યક્તિ સંખ્યાઓથી મુક્ત છે. ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઉપયોગી માપદંડ છે. આ રીતની આપણી રેખા હોય, હાર્ટબીટ હોય તો તમે જીવન ચાલતું હોય એવું કહેવાય. હવે એમ્સના ડૉક્ટર દ્વારા 30 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. 30 મહિલાઓની તપાસ કરવામાં આવી. આ બધી જ સ્ત્રીઓની સંખ્યા 30 છે. એમાં થોડુંક અવલોકન લેવામાં આવ્યું કે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા 65 થી 68ના ધબકારા હતા એવા 2 સ્ત્રીઓ હતી, 68 થી 71 હતા એવા 4 હતી બરાબર. આ રીતની માહિતી આપણને આપી છે. એના પછી સવાલ શું કીધા છે આપણને, કેટલી સ્ત્રીઓના ધબકારા 68 થી 77 વિસ્તારમાં છે. 68 થી 77 વિસ્તારમાં 68 ઓછામાં ઓછું 68 છે અને મોટા 77. તો આ 1 2 ને 3 આવૃત્તિઓ તો 4 ને 3 7 7 ને 8 15 એટલે ટોટલ તમારે આવશે 15. પછી આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો. મધ્યસ્થ વર્ગ શોધવાનો છે તમારે અહીંયા સંચયાવૃત્તિ લેવી પડે. સંચયાવૃત્તિ માટે તમારે 2 2 ને 4 એટલે કે 6 6 ને 3 એટલે 9 9 ને 8 એટલે કે 17 અને 17 ને 7 એટલે 17 ને 7 10 24 24 ને 4 28 28 ને 2 30. હવે તમે જોઈ શકો કે આપણી પાસે n કેટલા છે, ટોટલ 30 છે. તો 30 ભાગ્યા 2 એટલે કે 15. તો 15મું અવલોકન એટલે કે 15 કાં તો 15નું જે આવે તો 15 તો અહીંયા તમે જોઈ શકો 17. 15થી તરત મોટી સંખ્યા 17 તો 17ની સામેનો વર્ગ એટલે કે 74 થી 77 એ તમારો મધ્યસ્થી વર્ગ થાય. પછી આપેલું છે આપેલ માહિતીનો બહુલક શોધો. તો બહુલક તમારે આગળ જેમ આપણે બહુલકના દાખલા ગણ્યા એ રીતે તમારે શોધવાનો છે. તમે શોધજો, ડાઉટ થાય તો મને કોમેન્ટ કરજો. ચલો આગળ વધીએ. પછી તમને આપેલું છે પાસાને એકવાર ફેંકવામાં આવે. પાસાને એક વખત ફેંકવામાં આવે તો તમને પરિણામ કેવા મળે, 1 2 3 4 5 અને 6 આવા પરિણામ તમને મળે. હવે અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યાઓ કઈ 1 2 અને 3 તો એની સંભાવના P ઓફ A બરાબર 3 ભાગ્યા ટોટલ કેટલા 6 તો 1/2 થાય. પછી P ઓફ B 2 અને 6ની વચ્ચે, 2 અને 6ની વચ્ચે તો આ 1 2 અને 3 એટલે કે ટોટલ 3 સંખ્યાઓ આવેલી અને કુલ 6 છે તો 3 ભાગ્યા 6 એટલે પાછું 1/2 થઈ જાય. પછી P ઓફ C એટલે કે અયુગ્મ સંખ્યા, અયુગ્મ એટલે પણ એકી સંખ્યા તો 1 3 અને 5 એ પણ 3 છે ભાગ્યા 6 એટલે એ પણ 1/2 થશે. પછી જે 7 મળે તેની સંભાવના તો તમે અહીંયા જોઈ શકો કે 1 થી 6 સુધી જ છે, 7 તો પરિણામ મળવાનું જ નથી. તો આ સંભાવના છે અશક્ય છે. તો અશક્યમાં 0 આવશે મળતા પરિણામ અને ટોટલ જે 6 0 ભાગ્યા 6 એટલે 0 બરાબર. પછી છે 54
જેમાં સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય. હવે લાલ રંગના રાજા કેટલા હોય? તો એક તો આ રીતે ચરકટવાળું હોય અને એક આ રીતે દિલવાળું હોય. આ બંને લાલ કલરના હોય. હવે 2 રાજા હોય તો 2 ભાગ્યા 52 એટલે કે 2 એકા 2 અને 13 26 દુ 52, 2 2 ગયા 1 ભાગ્યા 26. પછી પી ઓફ બી બીજા માટે લાલનો ગુલામ હોય, લાલ કલરનો સેમ આ પણ લાલ કલરનો હોય, આ પણ લાલ કલરનો, તો 2 સેમ ટુ સેમ 2 ભાગ્યા 52, ગુલામ તો એક જ હોય તો 1 ભાગ્યા 26. ઓકે. પી ઓફ સી તો કાળીનું પત્તું હોય, કાળીના પત્તા કેટલા હોય? તો પી ઓફ સી માટે કાળીના પત્તા કેટલા હોય? 13 ભાગ્યા આપણે પાસે 52 ટોટલ પત્તા છે, 13 એકા 13 અને 13 ચોક 52 એટલે કે 1 ભાગ્યા 4. પછી ચોથું છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, તો લાલ રંગના મુખ મુદ્રાવાળા, તો લાલ રંગના ટોટલ પત્તા હોય 12, એમાં મુખ મુદ્રાવાળા પત્તા ટોટલ 12 હોય, એમાં પણ લાલ રંગના પત્તા એટલે કે 6 હોય. 6 ભાગ્યા 52 એટલે કે 3 દુ 6 અને 26 દુ 52 એટલે કે 3 ભાગ્યા 26. ટોટલ જવાબ આવશે 3 ભાગ્યા 26. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે ટોટલ આખા પેપરનું સોલ્યુશન કરેલું છે, બરાબર. હજુ પણ તમને કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો. આમાં થોડાક ઘણા ફેરફાર થઈ શકે છે પણ માઇનોર એવા હશે, બાકી તો જે હતું એ આ જ હતું. મધ્યકનીવાળા દાખલા છે મોટા, એ તમે ગણજો. તમને ના ખબર પડે એવું હોય તો કમેન્ટ કરજો, તો હું તમને પાછું એ દાખલાઓ આખા ગણીને તમને પાછા મોકલી આપીશ, બરાબર. આશા રાખું છું તમે પેપર સારું લખ્યું છે. ઓકે, ચાલો રિઝલ્ટનો આપણે ઇંતજાર કરીએ.